અમદાવાદમાં રોટરેક ક્લબ અમદાવાદ વેસ્ટ દ્વારા રાજ્યકક્ષાની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. થલતેજમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં 5 જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ તેમની ટીમો સાથે ભાગ લીધો અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દ્રષ્ટિહીન ખેલાડીઓની અદ્ભુત પ્રતિભાને મંચ આપવા માટેનો છે અને સતત 3 વર્ષથી આ પ્રમાણેની ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે છે. બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને સમગ્ર ગુજરાતમાંથી 4 ટીમ આપણે અહીંયા રમવા માટે આવેલી છે, જેમાં કચ્છ 11, દાહોદ 11, ભરૂચ 11 અને અમદાવાદ 11નો સમાવેશ છે. અમારી આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ જે છે કે અમે જેટલું બને એટલું સામાન્ય સમાજમાં વિકલાંગતાને લઈને જાગૃતિ લાવી શકીએ અને વિકલાંગોને પણ સામાન્ય સમાજમાં સમાવેશ પ્રાપ્ત થાય એવો અમારો પ્રયત્ન છે અને ડિસેબિલિટીની અવેરનેસ એ અમારો મુખ્ય હેતુ છે. ચારેય ટીમ માટે કેશ પ્રાઇઝ રાખ્યા છે, જે અમે અત્યારે ડિક્લેર નથી કર્યા. એ જનતા જનાર્દન અને ટીમ માટે સરપ્રાઇઝ છે, પણ અમે બહુ સારા ઇનામો એ લોકો માટે આયોજિત કર્યા છે.